લેક્ચર નંબર 5 તરફ આગળ વધીએ જેમાં સ્વાધ્યાય નંબર 14.3 ની અંદર દાખલા નંબર 8 આપણને કઈ આપ્યો છે મિત્રો તમને એમ થશે કે સાહેબ તમે આ દાખલો શા માટે ગણાવો છો આમાં સાહેબ સ્તંભ આલેખ જ આપણને દોરવાનો કીધો છે તો સાહેબ અમે તો હાથે કરી નાખશું પરંતુ મિત્રો અહીંયા આગળ ફેર ક્યાં પડે છે તો કે અહીંયા આપણને જે આપેલો દાખલો છે એમાં આપણે મિત્રો જરાક નજર કરીએ તો આ પહેલા તો સતત વર્ગ જ આપ્યા છે બરોબર છે જો અસતત હોય તો એને સતતમાં ફેરવવું પડે પણ મિત્રો અહીંયા આગળ સતત વર્ગ જ આપેલા છે બીજા નંબરની વાત તો કે મિત્રો વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ પરંતુ મિત્રો તમે જરાક અહીંયા નજર કરશો ને તો વર્ગ લંબાઈ આપણને કેવી દેખાશે જુઓ તો દરેકમાં અલગ અલગ દેખાશે તો મિત્રો આપણે ખાનું બનાવીએ કે ભાઈ વર્ગ લંબાઈ બરોબર છે ક્લિયર તો વર્ગ લંબાઈનો એક આપણે ખાનું બનાવીએ તો વર્ગ લંબાઈના ખાનામાં શું કરશું તો કે ભાઈ વર્ગ લંબાઈ લખશું પહેલા વર્ગની વર્ગ લંબાઈ 2 માંથી 1 જાય તો કેટલા વધે ભાઈ તો કે ભાઈ 1 વધે બરોબર 3 માંથી 2 જાય તો કેટલા વધશે પાછો 2 અને 3 ની વચ્ચે કેટલાનો તફાવત છે ભાઈ 1 નો જ તફાવત છે 3 અને 5 ની વચ્ચે કેટલાનો તફાવત છે ભાઈ 2 નો તફાવત છે 5 અને 7 ની વચ્ચે પણ કેટલાનો તફાવત છે 2 નો તફાવત છે 7 અને 10 ની વચ્ચે મિત્રો જે છે એ 3 નો તફાવત છે 10 અને 15 ની વચ્ચે મિત્રો 5 નો તફાવત છે અને 15 અને 17 ની વચ્ચે જે છે મિત્રો ઈ પાછો કેટલાનો તફાવત છે ભાઈ 2 નો તફાવત મિત્રો આપણને અહીં આગળ આપેલો છે તો રકમ આપણને શું આપી છે તો કોઈ એક બગીચામાં રમતા જુદા જુદા વય જૂથના બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણેની માહિતી આપણને પ્રાપ્ત થઈ છે તો મિત્રો સૌથી પહેલા આપણે શું કામ કરતા હતું કે ભાઈ બધાની વર્ગ લંબાઈ શોધી નાખી વર્ગ લંબાઈ કઈ રીતે ગોતવાની મિત્રો આપણને આવડે છે શું કરવાનું છે ઊર્ધ્વ સીમામાંથી અધઃ સીમા શું કરવાની છે બાદ કરવાની છે એટલે 2 માંથી 1 જાય તો 1 એ રીતે મિત્રો આપણે દરેક વર્ગની જે છે એ આપણે વર્ગ લંબાઈ મેળવી નાખી તો મિત્રો આપણે નજર કરશું તો આપણને બધી જગ્યાએ વર્ગ લંબાઈ કેવી જોવા મળી ભાઈ અલગ અલગ જોવા મળી એટલે માત્ર મિત્રો મારે સૌથી પહેલું કામ શું કરવું પડશે ખબર છે એને મારે સમપ્રમાણ આવૃત્તિમાં ફેરવવું પડશે શેમાં ફેરવવું પડશે સમપ્રમાણ આવૃત્તિમાં મિત્રો મારે આ તમામ વર્ગને જે છે એ ફેરવવા પડશે એના માટેનું શું સૂત્ર છે તો કે ભાઈ આપેલા વર્ગની આવૃત્તિ ગુણ્યા સૌથી ઓછી લંબાઈ વાળા વર્ગની વર્ગ લંબાઈ ભાગ્યા આપેલા વર્ગની પોતાની વર્ગ લંબાઈ ચાલો મિત્રો દરેકમાં આપણે જોતા જઈએ સૂત્રને આધારે તો કે ભાઈ આપેલા વર્ગની આવૃત્તિ તો આવૃત્તિ એટલે શું તો કે ભાઈ બાળકોની સંખ્યા ફ્રીક્વન્સી આવૃત્તિ કેટલી આપી છે તો કે આપી છે 5 બરોબર છે એને ગુણ્યા સૌથી ઓછી લંબાઈ વાળા વર્ગની વર્ગ લંબાઈ તો મિત્રો સૌથી ઓછી વર્ગ લંબાઈ વાળા વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે ભાઈ 1 છે મિત્રો એક આપણે દરેકમાં મૂકવો પડશે કે દરેક માટે સૌથી ઓછી વર્ગ લંબાઈ કેટલી છે 1 જ છે બીજા નંબર ઉપર આપેલા વર્ગની વર્ગ લંબાઈ એની પોતાની વર્ગ લંબાઈ મિત્રો તો આ વર્ગની એની પોતાની વર્ગ લંબાઈ કેટલી છે 1 જ છે ઓકે મિત્રો તો 1 શું થઈ ગયા ઉડી ગયા તો કેટલા વધ્યા ભાઈ 5 તો મિત્રો પહેલા વર્ગ માટે આપણને સમપ્રમાણ આવૃત્તિ કેટલી મળી ભાઈ 5 મળી સેકન્ડ નંબર ઉપર બીજા વર્ગ માટે વિચારીએ તો કે ભાઈ આપેલા વર્ગની આવૃત્તિ કેટલી છે ભાઈ 3 બરોબર છે ગુણ્યા સૌથી ઓછી તો કે ભાઈ 1 ભાગ્યા આપેલા વર્ગની પોતાની વર્ગ લંબાઈ કેટલી છે 1 છે 1 કેન્સલ તો કેટલા આવ્યા ભાઈ 3 આવ્યા ત્યારબાદ મિત્રો ફરીવાર આપેલા વર્ગની આવૃત્તિ કેટલી આપી છે ભાઈ 6 બરોબર છે મિત્રો ખાસ ધ્યાન આપજો સૌથી ઓછી વર્ગ લંબાઈ વાળા વર્ગની વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 1 અને મિત્રો આપેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી આપી છે 2 આપી છે તો મિત્રો 2 તેરી કેટલા થાય 6 તો કે 3 એકા 3 ના 3 ઓકે મિત્રો ત્યારબાદ ફરીવાર તો કે ભાઈ આપેલા વર્ગની શું આવૃત્તિ કેટલી આપી છે 12 આપી છે ગુણ્યા આ સૌથી ઓછી કેટલી 1 ભાગ્યા આપેલા વર્ગની આવૃત્તિ કેટલી આપી છે મિત્રો 2 આપી છે 2 6 12 6 આવી ગયા ત્યારબાદ મિત્રો સૌથી ઓછી વર્ગ લંબાઈ વાળા વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે તો કે ભાઈ 1 જ છે આપેલા વર્ગની આવૃત્તિ કેટલી ભાઈ 9 ભાગ્યા આપેલા વર્ગની આવૃત્તિ કેટલી તો કે ભાઈ 3 બરોબર 3 તેરી કેટલા થવાના 9 તો કે ભાઈ 3 આવી ગયા ઈ જ રીતે મિત્રો આપેલા વર્ગની આવૃત્તિ કેટલી તો કે ભાઈ 10 ગુણ્યા આપેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી ભાઈ તો કે ભાઈ 5 અને સૌથી ઓછી કેટલી તો કે ભાઈ 1 તો કે ભાઈ 5 તો કેટલા થવાના છે 10 તો કે ભાઈ 2 મળી ગયા ત્યારબાદ આપેલા વર્ગની આવૃત્તિ મિત્રો કેટલી છે 4 એને ગુણ્યા સૌથી ઓછી વર્ગ લંબાઈ વાળા વર્ગની વર્ગ લંબાઈ કેટલી 1
જાણી ગયા મિત્રો આપેલા વર્ગની જે છે એ વર્ગ લંબાઈ કેટલી આપી છે 2 તો કે ભાઈ 2 દુ કેટલા થાય 4 તો કે ભાઈ 2 મળી ગયા તો મિત્રો આપણે સમપ્રમાણ આવૃત્તિ જે છે એ તમામ વર્ગની મેળવી નાખી હવે મિત્રો કાઈ જ નવું નથી આપણે જે રીતે સ્તંભ આલેખ દોરીએ છીએ એ જ રીતે મિત્રો આપણે જે એ સ્તંભ આલેખ દોરવાનો છે જો અહીંયા આગળ આપણે સ્તંભ આલેખ જે રીતે દોરતા હતા એ જ રીતે દોરવાનો છે નવું માત્ર ને માત્ર શું છે તો કે ભાઈ અહીંયા આગળ આપણને આપેલી જે વર્ગ લંબાઈ છે મિત્રો એ સમાન ન હોવાથી તમારે એને સમપ્રમાણ આવૃત્તિમાં મિત્રો શું કરવી પડશે ફેરવવી પડશે મિત્રો ખાસ આવી ભૂલ ન કરતા આપણે એક્ઝામ ની અંદર મોટા ભાગના બાળકો શું ભૂલ કરતા હોય છે તો કે ભાઈ સ્તંભ આલેખનો દાખલો જોયો પોતાને ખૂબ જ સરસ રીતે આવડતો હોય એટલે ઈ મિત્ર જે છે ઈ દાખલો x અક્ષ ઉપર ઉંમર દર્શાવી દે y અક્ષ ઉપર બાળકોની સંખ્યા દર્શાવી દે અને ઘૂમ 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 કરતો દાખલો જે છે મિત્રો ઈ ગણી નાખતા હોય છે પરંતુ મિત્રો જ્યારે શિક્ષક જ્યારે જે છે ઈ ચેક કરવા માટે બેઠા હોય ત્યારે મિત્રો ઘૂમ ઘૂમ કરતા જે છે ઈ માર્ક પણ મિત્રો જે છે ઈ કપાઈ જતા હોય છે એટલે ખાસ યાદ રાખવું પહેલા ચેક કરી લેવું કે ભાઈ આપણને આપેલી જે આવૃત્તિ છે એ સતત છે કે અસતત છે જો અસતત હોય તો એને સતતમાં ફેરવવી સતત હોય તો ફેરવવાની પાછી જરૂર નથી બીજા નંબર ઉપર તો કે ભાઈ વર્ગ લંબાઈ સમાન છે કે નથી ઈ બે વાત મિત્રો ખાસ સ્તંભ આલેખની અંદર જે છે એ એકવાર મિત્રો ચકાસી લેવી જોઈએ હવે મિત્રો આપણે સમપ્રમાણ આવૃત્તિનો ખાસ તમે સૂત્ર એક યાદ રાખજો સમપ્રમાણ આવૃત્તિમાં ફેરવી નાખી હવે તો કે મારે x અક્ષ અને y અક્ષ ઉપર જે છે મિત્રો x અક્ષ ઉપર મેં વિદ્યાર્થીઓની જે છે બાળકોની જે છે મિત્રો ઈ ઉંમર દર્શાવી છે અને y અક્ષ ઉપર જે છે મિત્રો ઈ આપણે સમપ્રમાણ આવૃત્તિ દર્શાવવાની છે મિત્રો નહીં કે બાળકોની સંખ્યા એટલે કે નહીં કે આપણી આવૃત્તિ જૂની કઈ આવૃત્તિ દર્શાવવાની છે મિત્રો સમપ્રમાણ આવૃત્તિ આપણે દર્શાવવાની છે ઓકે તો મિત્રો ઉંમર જે છે ઈ x અક્ષ ઉપર સ્કેલ માપની અંદર 1 સેન્ટીમીટર પર કેટલા વર્ષ લીધા છે 2 વર્ષ લીધા છે અને મિત્રો y અક્ષ ઉપર જે છે ઈ મેં મિત્રો એક બાળકનો તફાવત લીધો છે એટલે કે એક બાળક બરોબર છે મિત્રો આપણને જે બાળકોની સંખ્યા આપી છે ઓકે હવે સૌથી પહેલા તો 1 થી 2 બરોબર છે વર્ષની અંદર જે છે મિત્રો 1 થી 2 વર્ષની અંદર કેટલા બાળકો છે તો કે 5 બાળકો છે સમપ્રમાણ આવૃત્તિ દર્શાવવાની તો મિત્રો 1 ક્યાં આવશે તો કે ભાઈ 0 અને 2 ની એક્ઝેક્ટ વચ્ચેથી આપણે 1 સ્ટાર્ટ કરશું 1 થી લઈને ક્યાં સુધી જવાનું છે મિત્રો 2 સુધી ને કેટલા બાળકો સુધી ભાઈ 5 બાળકો સુધી ઓકે મિત્રો તો આજે છે ઈ 5 બાળકો સુધી પહોંચી ગયા ભાઈ આપણે તો કે હા સાહેબ પહોંચી ગયા ત્યારબાદ તો કે ભાઈ 2 થી 3 માટે કેટલા બાળકો છે તો કે ભાઈ 3 બાળકો છે કેટલા બાળકો છે ભાઈ 3 બાળકો છે 2 થી લઈને 3 એટલે 4 અને 2 ની વચ્ચે મિત્રો 3 આવવાના બરોબર છે તો ફરીવાર કહું છું 2 થી 3 વચ્ચે કેટલા બાળકો લેવાના છે આપણે 3 બાળકો લેવાના છે ઓકે ભાઈ હાલો આ 3 બાળકો જે છે મિત્રો એ આપણે દર્શાવી દીધા ત્યારબાદ તો કે ભાઈ 3 થી લઈને ક્યાં સુધી જવાનું છે 5 સુધી ને કેટલા બાળકો 3 જ બાળકો 3 થી લઈને 5 સુધી 5 ક્યાં આવશે 6 અને 4 ની મિત્રો એક્ઝેક્ટ વચ્ચે જે છે એ 5 આવવાના છે અને જવાનું ક્યાં સુધી છે ભાઈ 3 સુધી જ જવાનું છે ત્યારબાદ તો કે ભાઈ 5 થી 7 ની વચ્ચે કેટલા બાળકો લેવાના છે 6 બાળકો લેવાના છે મિત્રો યાદ રાખજો 5 થી લઈને ક્યાં સુધી 7 સુધી મિત્રો 7 ક્યાં આવશે 8 અને 6 બેની વચ્ચે આવશે 7 અને કેટલા બાળકો 5 થી 7 ની વચ્ચે કેટલા બાળકો મિત્રો 6 બાળકો ઓકે તો અહીંયા આગળ સુધી જવાનું છે 5 થી લઈને 7 સુધી કેટલા બાળકો ભાઈ 6 બાળકો દર્શાવી દીધા આપણે તો કે હા સાહેબ દર્શાવી દીધા હવે તો કે ભાઈ 7 થી લઈને 10 સુધીમાં કેટલા બાળકો દર્શાવવાના છે 3 બાળકો તો કે ભાઈ 3 બાળકો દર્શાવી દઈએ 7 થી લઈને ક્યાં સુધી ભાઈ 10 સુધી ઓકે 7 થી લઈને 10 સુધી 3 બાળકો દર્શાવી દીધા ત્યારબાદ 10 થી લઈને 15 સુધી કેટલા બાળકો દર્શાવવાના છે 2 બાળકો દર્શાવવાના છે તો 2 બાળકો ક્યાં આવશે તો કે અહીંયા આગળ 10 થી લઈને 15 સુધી 14 અને 16 બંનેની વચ્ચે મિત્રો જે છે એ 15 આવશે ત્યારબાદ 15 થી લઈને 17 સુધી કેટલા બાળકો પાછા 2 જ બાળકો છે 15 થી લઈને 17 18 અને 16 ની વચ્ચે મિત્રો 17 આવશે ને 2 કન્ટિન્યુ રહેશે બરોબર છે તો મિત્રો આપણને જે આ ગ્રાફ મળ્યો એ કેવો ગ્રાફ છે ભાઈ સ્તંભ આલેખ છે પરંતુ મિત્રો નવું શું સમપ્રમાણ આવૃત્તિ મેળવવાની શા માટે મેળવવાની આપણને જે છે એ મિત્રો વર્ગ લંબાઈ સમાન આપી નથી એટલા માટે મેળવવાની પણ નવું જોઈએ તો મિત્રો અત્યાર સુધી જે છે એ આપણે માહિતીની આલેખીય રજૂઆત કરતા મિત્રો આપણે શીખી ગયા એમાં બે રીતે શીખ્યા એક આપણે જોયો મિત્રો લંબ આલેખ અને બીજા નંબર ઉપર જે છે મિત્રો એ આપણે ચર્ચા કરી સ્તંભ આલેખની તો મિત્રો હવે છેલ્લો આપણો જે આલેખ છે એ આલેખનું નામ છે મિત્રો આવૃત્તિ બહુકોણ મિત્રો આવૃત્તિ બહુકોણ માટે પાયાની શું જરૂરિયાત ખબર છે મિત્રો તો
તો કે એના માટે જરૂરિયાત છે મધ્ય કિંમતની. શેની મિત્રો યાદ રાખજો, શેની જરૂરિયાત છે ભાઈ? મધ્ય કિંમતની. મિત્રો મધ્ય કિંમત માટેનું સૂત્ર શું છે? તો કે ભાઈ મધ્ય કિંમત માટેનું સૂત્ર છે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. મિત્રો ફરીવાર રિપીટ કરું છું, અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. મિત્રો આ જે છે મધ્ય કિંમત માટેનું સૂત્ર છે. મિત્રો આપણે જ્યારે આવૃત્તિ બહુકોણ દોરતા હોઈએ મિત્રો ત્યારે સૌથી પહેલું કામ શેનું કરવાનું? મધ્ય કિંમત ગોતવાનું. ચાલો મધ્ય કિંમત ગોતી નાખશું. ઓકે, ચાલો મધ્ય કિંમત ગોત્યા પછી બીજા નંબર ઉપર તમે આપણે વાત થઈ હતી કે ભાઈ સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ બંને દોરવા માટે મિત્રો આપણને આપેલી માહિતી કેવી જોઈએ? સતત જોઈએ. તો અસતત હોય તો શું કરવાનું? દાખલો મૂકી દેવાનો? ના, સતતમાં ફેરવવાની. કઈ રીતે ફેરવું છું? તો મિત્રો આપણે શીખી ગયા છીએ, પણ ફરીવાર જે છે મિત્રો એ આપણે એની ચર્ચા કરશું. સતત વર્ગની અંદર મિત્રો આપણે એને ફેરવશું. ઓકે, રકમ કઈક આવી આપી છે કે ભાઈ એક ક્રિકેટ મેચમાં બે ટીમ A અને B દ્વારા પ્રથમ 60 બોલમાં કરેલા રનની માહિતી જે છે એ નીચે પ્રમાણે મિત્રો નોંધવામાં આવેલી છે. એક જ આલેખ પર બંને ટીમની માહિતીને મિત્રો આપણે આવૃત્તિ બહુકોણની માહિતીથી મિત્રો આપણે દર્શાવવાની છે. અને અહીંયા જો મિત્રો આપણને સૂચના પણ આપી છે. શું સૂચના આપી છે? કે ભાઈ સૌપ્રથમ વર્ગને સતત બનાવો. મિત્રો તમને જો એક્ઝામની અંદર જે છે એ આ સૂચના આપવામાં ન આવે તો પણ તમારે જે છે મિત્રો એ સૌથી પહેલા તો અસતત વર્ગને સતતમાં રૂપાંતરિત મિત્રો કરવું જ પડે. એના વગર મિત્રો આવૃત્તિ બહુકોણ દોરી શકાય નહીં. ઓકે મિત્રો યાદ રાખજો. અને પરીક્ષાની અંદર મોટા ભાગે જે છે મિત્રો એ 4 માર્કની અંદર આવૃત્તિ બહુકોણ જ પૂછાતો હોય છે. જો થોડો હાર્ડ પેપર કાઢવો હોય, લેન્ધી પેપર જે છે મિત્રો એ બનાવવો હોય તો આવૃત્તિ બહુકોણ જે છે મિત્રો એ પૂછાતો હોય છે. ઓકે મિત્રો ચાલો તો સૌથી પહેલા બોલની સંખ્યા આપી છે ટીમ A અને ટીમ B બંનેના મિત્રો રન આપ્યા છે. મધ્ય કિંમત મિત્રો આપણે જે છે ગોતવાની છે. કઈ રીતે ગોતવાની? અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો ચાલો મિત્રો 6 1 એટલે કેટલા થાય? 7. 7 ભાગ્યા 2 કરીએ તો મિત્રો કેટલા થાય? 3.5 થાય કે ન થાય ભાઈ? તો કે હા સાહેબ થાય. ત્યારબાદ 12 7 તો મિત્રો 12 ને 7 કેટલા થાય? 19. મિત્રો 19 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય ખબર મિત્રો? 9.5 થાય. તો મિત્રો હવે તમને એક શોર્ટકટ રીત આપું, બરોબર છે? અહીંયા બધી જગ્યાએ તફાવત કેટલાનો છે મિત્રો? 6 નો છે. 6 નો તફાવત છે. હવે અહીંયા મધ્ય કિંમતમાં જે છે મિત્રો એ તમારે 6 ઉમેરતા જવાના છે. તો 3.5 માં 6 ઉમેરીએ 9.5 થયા. મિત્રો 9.5 માં 6 ઉમેરીએ તો કેટલા થાય? તો કે ભાઈ 9 ને 6 થાય 15. 15.5. ત્યારબાદ મિત્રો 15.5 માં 6 ઉમેરીએ તો 15 ને 6 21.5. ત્યારબાદ મિત્રો 21 ને 6 કેટલા થાય? તો કે ભાઈ 21 ને 6 થાય 27.5. ત્યારબાદ મિત્રો 27 ને 6 કેટલા થાય? થાય 33.5. ત્યારબાદ મિત્રો હજી 33.5 ને 6 કેટલા થાય? તો કે થશે મિત્રો 39.5. ત્યારબાદ મિત્રો 39.5 માં જે 6 ઉમેરશું તો કેટલા થશે? 45.5. ત્યારબાદ જે છે મિત્રો એ 45.5 માં જે આપણે 6 ઉમેરશું તો કેટલા થશે? 51.5. 51.5 ની અંદર આપણે 6 ઉમેરીએ તો કેટલા થવાના છે? થવાના છે ભાઈ 57.5. હવે મિત્રો આગળ વધીએ આપણે અસતત વર્ગ એટલે કે બોલની સંખ્યા જે છે મિત્રો એ અસતત માહિતી છે મિત્રો આપણે એને સતત વર્ગની અંદર જે છે મિત્રો એ આપણે એને રૂપાંતરિત કરવાની છે. તો સતત વર્ગની અંદર રૂપાંતરિત કરવા માટે તમે મને કહો મિત્રો આપણે શું કરવાનું? આપણે આની પહેલા મિત્રો શું કર્યું હતું? તો કે સાહેબ અસતતની અંદર અસતતમાંથી સતતમાં રૂપાંતરિત કરવા માટે છે ને હે સાહેબ હું તમને કહું સાહેબ આપણે અધઃ સીમામાંથી 0.5 સાહેબ બાદ કર્યા હતા અને ઉર્ધ્વ સીમામાં સાહેબ 0.5 શું કર્યા હતા? પ્લસ કર્યા હતા. તો ચાલો શું થશે? 0.5 થી 6.5. ઓકે મિત્રો સમજાય છે ભાઈ? 7 માંથી 0.5 બાદ કરીએ તો 6.5 થી કેટલા? 12.5. ત્યારબાદ 12.5 થી કેટલા થશે ખબર છે? 18.5. ત્યારબાદ 18.5 થી કેટલા થશે તમને ખબર? 24.5. મિત્રો ત્યારબાદ 24.5 થી કેટલા થશે તમને ખબર?
30.5 મિત્રો 30.5 થી કેટલા થશે હે તમને ખબર તો કે ભાઈ થશે 36.5 મિત્રો 36.5 થી કેટલા થશે હે તમને કહું 42.5 મિત્રો 42.5 થી જે છે ઈ કેટલા થશે હે તમને ખબર 48.5 પછી 48.5 થી જે છે ઈ મિત્રો કેટલા થશે તમને ખબર 54.5 મિત્રો 54.5 થી તમે મને કહી દો લ્યો કેટલા થાય 60.5 તો મિત્રો આપણે અસતત વર્ગને શેમાં રૂપાંતરિત કરી નાખ્યા છે સતત વર્ગની અંદર જે છે મિત્રો એ આપણે રૂપાંતરિત કરી નાખ્યા છે જે છે ઈ સૌથી પહેલા શું કર્યું તો કે આવૃત્તિ બહુકોણ દોરવાનો હતો એટલે સૌથી પહેલું કામ શેનું કર્યું ભાઈ મધ્ય કિંમત ગોતી નાખી મધ્ય કિંમત ગોત્યા પછી આપણે શું કર્યું ભાઈ અસતત વર્ગને શેમાં ફેરવી નાખ્યા સતત વર્ગમાં પરંતુ મિત્રો આપણને જો દાખલાની અંદર જે હું તમને હોમવર્ક આપવાનો છું ઈ દાખલાની અંદર કેવું છે તો કે ભાઈ આપણને વર્ગ જે આપ્યા છે ને મિત્રો ઈ સતત જ આપ્યા છે તો સતતને પાછા કઈ ફેરવવાની જરૂર રહેતી નથી મિત્રો એમાં તમારે ખાલી એક જ ખાનું બનાવવું પડશે શેનું ખબર છે મધ્ય કિંમતનું ઓકે મિત્રો તો હવે આગળ વધીએ હવે આવૃત્તિ બહુકોણ દોરવાનો છે તો મિત્રો મારે x અક્ષ ઉપર જે છે ઈ બોલની સંખ્યા દર્શાવી છે પરંતુ મિત્રો યાદ રાખજો મેં અહીંયા આગળ બોલની સંખ્યા દર્શાવવા માટે તફાવત કેટલાનો લીધો છે મિત્રો 6 બોલનો તફાવત લીધો છે કેટલાનો તફાવત લીધો છે ભાઈ 6 બોલનો ત્યારબાદ y અક્ષ ઉપર જે છે મિત્રો ઈ મેં રણ દર્શાવ્યા છે તો y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરોબર જે છે મિત્રો ઈ આપણે એક રણ દર્શાવવાનો છે ઓકે મિત્રો તો ત્યારબાદ અહીંયા આગળ જે છે ઈ x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર મિત્રો આપણે દર્શાવી દીધા આ છે ઉદ્ગમ બિંદુ O જેનું નામ છે 0,0 આગળ જે છે ઈ આપણને બે ટીમ આપવામાં આવી છે બે ટીમના રન છે મિત્રો ટીમ A અને ટીમ B તો મિત્રો સૌથી પહેલા જે છે ઈ મારે ગ્રાફ દોરવાનો છે મધ્ય કિંમત વિરુદ્ધ ટીમ A નો ગ્રાફ મિત્રો મારે દોરવાનો છે તો ચાલો સૌથી પહેલા મધ્ય કિંમત વિરુદ્ધ મિત્રો આપણે ટીમ A નો ગ્રાફ દોરીએ તો કે ભાઈ 3.5 જ્યારે મધ્ય કિંમત છે મિત્રો ત્યારે ટીમ A દ્વારા કેટલા રન થયા છે 2 રન થયા છે 3.5 મધ્ય કિંમતે મિત્રો ટીમ A દ્વારા કેટલા રન થયા ભાઈ તો કે ભાઈ 2 રન થયા જો મિત્રો શક્ય હોય તો આ જે ગ્રાફ દોરો ને મિત્રો ઈ તમે ગ્રાફ પેપરમાં દોરજો પરંતુ જો મિત્રો અત્યારે ગ્રાફ પેપર જે છે ઈ તમારા માટે મિત્રો શક્ય ન હોય તો તમે મિત્રો બુકની અંદર પણ જે છે મિત્રો તમે આ ગ્રાફ દોરી શકો છો ત્યારબાદ 9.5 માટે જે છે ઈ કેટલા રન છે 1 રન છે 9.5 માટે જે છે ઈ મિત્રો કેટલા રન છે 1 રન છે તો કે ભાઈ એને હું બિંદુ આપું છું B ઓકે મિત્રો ત્યારબાદ તો કે ભાઈ હવે આગળ વધીએ તો કે ભાઈ 15.5 માટે કેટલા રન છે 8 રન છે 8 રન અને 15.5 ઓકે મિત્રો તો આપણને જે છે ગ્રાફ મળશે આ બિંદુને નામ આપી દીધું C બિંદુ ત્યારબાદ શું કરવાનું છે ભાઈ મારે તો કે ત્યારબાદ જે છે મિત્રો ઈ મારે 21.5 માટે જે છે ઈ કેટલા રન આપ્યા છે 9 રન આપ્યા છે કેટલા માટે ભાઈ 21.5 માટે મિત્રો કેટલા રન છે 9 રન છે તો કે ભાઈ આ જે બિંદુ મળ્યું ઈ કયું બિંદુ મળ્યું ભાઈ આપણને D બિંદુ મળે છે ત્યાર પછી શું છે તો કે ભાઈ 27.5 માટે મિત્રો કેટલા રન છે 4 રન છે 27.5 માટે મારે કેટલા રન લેવાના છે ભાઈ મિત્રો 4 રન લેવાના છે તો એને બિંદુ કહી દઉં છું કયું બિંદુ કહી દઉં છું ભાઈ તો કે ભાઈ A B C D આવી ગયું હવે બિંદુનું નામ આપી દઈએ છીએ આપણે E બિંદુ ત્યારબાદ જે છે મિત્રો ઈ 33.5 માટે મારે કેટલા રન દર્શાવવાના છે 5 રન દર્શાવવાના છે 33.5 માટે મારે દર્શાવવાના છે મિત્રો 5 રન એને નામ આપી દઈએ છીએ આપણું બિંદુ F ઓકે મિત્રો ત્યાર પછી આગળ વધીએ તો કે ભાઈ ત્યારબાદ મારે 39.5 માટે કેટલા રન દર્શાવવાના છે 6 રન દર્શાવવાના છે 6 રન કેટલા માટે ભાઈ 39.5 માટે એને હું નામ આપી દઉં છું A B C D E F પછી શું આવશે G ઓકે મિત્રો તમે કોઈ પણ નામ જે છે મિત્રો એ લઈ શકો છો બરોબર છે પણ નામ દર્શાવવા અથવા તો તમે નંબરિંગ પણ જે છે મિત્રો એ આપી શકો છો ત્યારબાદ 45.5 માટે મિત્રો મારે કેટલા રન દર્શાવવાના છે તો કે ભાઈ મારે રન દર્શાવવાના છે 10 રન શેના માટે 45.5 માટે G પછી શું આવશે ભાઈ તો કે ભાઈ સાહેબ આવશે H ઓકે 51.5 માટે જે છે ઈ કેટલા રન દર્શાવવાના છે તો કે ભાઈ મારે દર્શાવવાના છે 6 રન કેટલા માટે ભાઈ 51.5 માટે મારે કેટલા રન દર્શાવવાના છે મિત્રો 6 રન દર્શાવવાના છે G ની સાથે આવશે એ જ પછી શું આવવાનું છે તો કે ભાઈ આવવાનું છે સાહેબ
I આવવાનું છે. ત્યારબાદ મિત્રો જે છે 57.5 માટે જે છે એ કેટલા રન છે આપણી પાસે 2 રન છે. ઓકે મિત્રો તો કે ભાઈ 57.5 માટે આપણે દર્શાવવાના છે 2 રન. 2 રન કોની સામે આવશે તો કે ભાઈ A ની સામે આવશે. ઓકે મિત્રો તો I પછી શું આવવાનું છે ભાઈ આવવાનું છે J આવવાનું છે. ઓકે મિત્રો હવે આપણે જે છે ઈ ટીમ A ના રનને જે છે મિત્રો ઈ આપણે યામાક્ષોની અંદર જે છે યામ સમતલની અંદર મિત્રો આપણે દર્શાવી દીધા. તો મિત્રો હું ટીમ A નો જે છે ઈ પહેલા આવૃત્તિ બહુકોણ દોરવા માટે મિત્રો જે છે ઈ હું બિંદુઓને સ્વ હસ્તે એટલે કે મુક્ત હસ્તે જે છે મિત્રો આપણે જોડી દઈએ છીએ. તમે ફૂટપટ્ટીનો ઉપયોગ જે છે મિત્રો ઈ કરી શકો તો કે ભાઈ A ને મેં જોડ્યું B સાથે B ને જોડવાનું છે, C સાથે C ને જોડવાનું છે, D સાથે D ને જોડવાનું છે, E સાથે E ને જોડશું આપણે, F સાથે ને જોડવાનું છે, G સાથે G ને જોડવાનું છે, H સાથે H પછી કોણ આવશે તો કે ભાઈ આવશે I અને I પછી કોણ આવવાનું છે ભાઈ J આવવાનું છે. ઓકે મિત્રો તો મેં જે છે ઈ ટીમ A નો ગ્રાફ જે છે મિત્રો ઈ આવૃત્તિ બહુકોણ આપણે દોરી નાખ્યો. હવે આપણે દોરવાનો છે ટીમ B નો મિત્રો ખૂબ જ ઝડપથી દોરાશે. શા માટે તો તમને કહું તો કે ભાઈ હવે આપણે દોરવાનો છે મધ્ય કિંમત વિરુદ્ધ કોનો આલેખ ટીમ B નો આલેખ. તો કે 3.5 ની સામે કેટલા રન તો કે ભાઈ 5 રન છે. તો 3.5 ક્યાં હતા અહીંયા આગળ તો મિત્રો માત્ર ને માત્ર જે છે એક્ઝેક્ટલી ઉપર આપણે જે છે નવો ડોટ કરશું એને આપણે દર્શાવશું મિત્રો A ડેશ વડે. શેના વડે A ડેશ વડે. ત્યારબાદ 9.5 ની સામે કેટલા રન છે ભાઈ તો કે 6 રન છે. તો કે ભાઈ 9.5 એટલે B ને સીધું મિત્રો ઉપર લઈ જવાનું, એની સામે 6 રન બરોબર છે. તો એને આપણે દર્શાવશું B ડેશ વડે. ત્યારબાદ જે છે મિત્રો ઈ આપણે કોને ઉપર લઈ જશું તો કે ભાઈ 15.5 માટે જે છે ઈ કેટલા રન છે તો કે ભાઈ 2 રન છે. તો કે ભાઈ 15.5 માટે જે છે મિત્રો ઈ 2 રન એની લાઈનમાં આવશે ને 15.5 તો એને આપણે આપશું C ડેશ. ઓકે મિત્રો ત્યારબાદ જે છે મિત્રો ઈ આગળ આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ 21.5 માટે જે છે મિત્રો ઈ કેટલા રન છે તો કે ભાઈ 10 રન છે. 21.5 એટલે કોણ તો કે ભાઈ આપણું બિંદુ કયું ખબર છે મિત્રો D વાળું બિંદુ, એના માટે 10 રન. તો કે 21.5 માટે જે છે મિત્રો ઈ 10 રન તો એ ક્યાં આવશે ખબર છે આની ઉપર આવશે D ની ઉપર આવશે. ઓકે મિત્રો એને નામ આપી દઈએ છીએ આપણે D ડેશ. ત્યારબાદ જે છે મિત્રો ઈ 21.5 પછી કોણ આવશે તો કે 27.5 માટે કેટલા છે 5 છે. 27.5 એટલે કોણ તો કે આપણું બિંદુ E અને એના માટે કેટલા તો કે ભાઈ 5 ક્યાં આવશે તો કે ભાઈ A ડેશ ની લાઈનમાં આવી શકે કેમ કે ભાઈ ત્યાં આગળ પણ 5 છે તો એને આપણે આપી દઈએ છીએ E ડેશ બિંદુ. ઓકે મિત્રો ત્યારબાદ જે છે ઈ 33.5 માટે કેટલા છે તો કે ભાઈ 6 છે. ઓકે મિત્રો 33.5 માટે 6 એટલે કોની ઉપર આવશે F ની ઉપર આવવાનું તો કે ભાઈ 6. ઓકે તો ઈ આગળ જે છે B ડેશ ની લાઈનમાં મિત્રો આવશે એને કહી દઈએ છીએ આપણે F ડેશ. અને ત્યારબાદ જે છે મિત્રો ઈ કોણ આવશે તો કે 39.5 માટે કેટલા છે તો કે ભાઈ 3 છે. 39.5 માટે જે છે મિત્રો કેટલા છે આપણી પાસે તો કે ભાઈ 3 છે. એને શું નામ આપી દેશું ભાઈ F ડેશ પછી શું આવશે તો કે ભાઈ આવશે G ડેશ. ઓકે ત્યારબાદ 45.5 માટે જે છે એ મિત્રો કેટલા છે તો કે ભાઈ 4 છે. 45.5 માટે કેટલા દર્શાવવાના છે મિત્રો આપણે દર્શાવવાના છે 4. ઓકે મિત્રો તો અહીંયા આગળ આવશે 4 બરોબર છે. આજે છે 45.5 માટે છે G પછી શું આવવાનું છે તો કે ભાઈ આવશે H ડેશ. મિત્રો બાકીની લાઈન જે છે એ હમણાં હું ભૂસી નાખીશ. ત્યાર પછી આપણે જોશું તો કે ભાઈ 51.5 માટે કેટલા આવવાના છે તો કે ભાઈ આવવાના છે 8. ઓકે 51.5 માટે એટલે કે I ની ઉપર જે છે મિત્રો જવાનું છે 8 પાસે. ઓકે તો અહીંયા આગળ C ડેશ ની લાઈનમાં જે છે મિત્રો એ આવે છે તો એને કહેશું આપણે I ડેશ. અને ત્યારબાદ જે છે મિત્રો છેલ્લું 57.5 માટે કેટલા રન છે ભાઈ તો કે ભાઈ છે 10 રન. તો કે ભાઈ મિત્રો આપણે જેને ઉપર લઈ જશું અને 10 રન વાળી જે લાઈન છે બરોબર છે અહીંયા આગળ એક આવશે J ડેશ. ઓકે મિત્રો જે છે આપણે ટીમ B ના ગ્રાફને મિત્રો જે છે આપણે જોડવાનો છે તો કે મિત્રો હું A ડેશ ને જોડીશ B ડેશ સાથે. ત્યારબાદ મિત્રો B ડેશ ને જોડીશ C ડેશ સાથે. પણ મિત્રો યાદ રાખજો ત્રુટક રેખા વડે આપણે જોડવાનું છે. પણ હું અત્યારે ત્રુટક રેખા નથી કરતો, હમણાં તમને કરી દઈશ, તમને ખબર નહીં પડે ને મિત્રો એવી રીતે કરી દઈશ. પણ મારી જેમ મિત્રો તમે ન કરતા કેમ કે તમારે નહીં થાય. D ડેશ ને જોડવાનું છે કોની સાથે E ડેશ સાથે. E ડેશ ને જોડવાનું છે કોની સાથે F ડેશ સાથે. F ડેશ ને જોડવાનું છે કોની સાથે G ડેશ સાથે. G ડેશ ને જોડશું કોની સાથે મિત્રો આપણે જોડશું H ડેશ સાથે. H ડેશ ને જોડવાનું છે આપણે I ડેશ સાથે. અને મિત્રો I ડેશ ને શેની
સાથે જોડશું આપણે ZS સાથે. હવે મિત્રો યાદ રાખજો કે આવૃત્તિ બહુકોણ છે ને મિત્રો ઈ જિંદગીમાં તે ક્યારે હવામાં હોય, બરોબર છે મિત્રો. એ ક્યાંક શૂન્ય થી ચાલુ થાય અને શૂન્ય જે છે મિત્રો ઈ પૂરો થાય. તો મિત્રો હું શું કરીશ તો કે ભાઈ ટીમ A ને હું -3.5 સુધી લઈ જઈશ. એટલે -3.5 રન કર્યા હોય એવા કેટલા ભાઈ ટીમ A કે ટીમ B માટે કેટલા છે તો કે ભાઈ 0 બોલની સંખ્યા છે કે જ્યારે એને -3.5 0 બોલ એ -3.5 જે છે મિત્રો ઈ શક્ય નથી. એટલે કે 0 થી જે છે મિત્રો આપણે ગ્રાફને સ્ટાર્ટ કરીએ છીએ. ઈ જ રીતે અહીંથી 0 થી ચાલુ થયો તો મિત્રો ગ્રાફ પૂરો પણ ક્યાં થવો જોઈએ 0 એ જ થવો જોઈએ. એટલે કે -63.5 એ કેટલા રન છે ભાઈ 0 રન છે. કેમ તો કે મિત્રો 60 જ બોલની વાત થયેલી છે. ઓકે, હવે શું કરવાનું છે તો કે ભાઈ મારે ટીમ A અને ટીમ B ને મિત્રો અલગ પાડવાની છે. જો હું અલગ પાડી રહ્યો છું મિત્રો બંનેના ગ્રાફને. ઓકે મિત્રો, તો આ રીતે જે છે ઈ મેં એને ત્રુટક રેખા વડે જે છે મિત્રો ઈ ગ્રાફને દર્શાવ્યો છે. ઓકે મિત્રો, તમારે જે છે ઈ પેન્સિલ જો મિત્રો તમે સળંગ લાઈન કરી નાખી હશે તો આવી રીતે તમારે થશે નહીં મિત્રો. મારે જે છે ઈ ઈઝીલી થઈ જવાનું છે. ઓકે મિત્રો, તો આપણે જે ટીમ B ના ગ્રાફને મેં જે દર્શાવી છે ઈ શેના વડે તો કે ભાઈ ત્રુટક રેખા વડે દર્શાવી છે. એટલે મિત્રો અહીંયા આગળ આપણે કહી દઈએ કે ભાઈ ત્રુટક રેખા વાળો જે ગ્રાફ છે ઈ કોનો છે તો કે ભાઈ ટીમ B નો છે અને સીધી રેખા વાળો જે ગ્રાફ છે ઈ કોનો છે ભાઈ તો કે ભાઈ ઈ ગ્રાફ છે ટીમ A નો. ઓકે મિત્રો, તો મેં ટીમ A અને ટીમ B મિત્રો બંને ગ્રાફ જે છે ઈ મેં અહીંયા આગળ આવૃત્તિ બહુકોણની મદદથી મિત્રો આવો ગ્રાફ જે છે આપણે દોર્યા છે. જે મિત્રો 4 માર્કની અંદર એક્ઝામની અંદર જે છે મિત્રો પૂછાતા હોય છે. ત્યારબાદ બીજી તમને વાત કરતો તો મિત્રો આવો ગ્રાફ જે છે ને એ આપણે ક્યાં આગળ જોયો છે ખબર છે તો કે ભાઈ જ્યારે ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે જે છે મિત્રો તમે આવો ગ્રાફ જોયો હશે. બીજો આવો ગ્રાફ ક્યાં જોયેલો છે તો કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ ICU માં રાખેલો હોય ત્યારે પણ જે છે મિત્રો આપણે આવો ગ્રાફ જે છે ઈ જોયેલો છે. લેક્ચર નું જે છે લેક્ચર નંબર 5 નું હોમવર્ક જે છે ઈ કે આવું છે કે ભાઈ સ્વાધ્યાય નંબર 14.3 ની અંદર મિત્રો તમારે દાખલા નંબર 6 અને 9 એક જે છે ઈ સ્તંભ આલેખ છે અને બીજો જે છે મિત્રો ઈ આવૃત્તિ બહુકોણ છે. બંને દાખલાઓ મિત્રો તમારે ખૂબ જ સરસ રીતે જાતે ગણવાના છે. અને અહીંયા આગળ જે છે મિત્રો આજના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર સ્વાધ્યાયના 7 અને 8 ની ચર્ચા કરી. ઈ બંને દાખલા પણ એકવાર જે છે મિત્રો ટોટલ આપણે 4 દાખલાઓ જે છે મિત્રો ઈ ગણવાના છે. અને હવે પછીના લેક્ચરની અંદર જે છે મિત્રો ઈ આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની જે છે મિત્રો આપણે ચર્ચા કરવાના છે. એટલે કે સ્વાધ્યાય નંબર 14.4 ની ચર્ચા કરવાના